આજે તો આપણે આવી ગયા કોહિનૂર મોબાઈલમાં પછી મારે ને સુનિલભાઈને જવાનું હતું બર્થડેનું શૂટ કરવાનું. અમાને ખબર નથી કે અમારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જશે. બધાને જય દ્વારકાધીશ, બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના વ્લોગ વિડીયોની અંદર. ભાઈ થોડીક જ વારમાં આવી ગયા આપણા બંને મિત્રો જે અમારા પાડોશી પણ હતા, બેન નથી કર્યા રામ રામ ને. આજે આપણે જવાનું હતું ભાઈ બહાર શૂટ કરવા માટે. પછી થોડીક વાર જોઈ ભાઈના બાઇકની વાટને ફાઇનલી ભાઈની બાઇક આવી ગઈ છે અને નીકળી ગયો ડાયરેક્ટ પ્રકાશ ચૌહાણ કની. કારણ કે આપણો વિડીયો શૂટિંગ કાંક એવી હતી ને એટલે આપણે ટ્રાયપોડની જરૂર પડે એવી હતી એટલે આપણે આવી ગયા પ્રકાશ ચૌહાણ કને. પ્રકાશ ભાઈ કનેથી લઈ લીધું આપણે ટ્રાયપોડને, નીકળી ગયા. આવી ગયો કુમાર શાળાની એક્ઝેક્ટ સામે આવેલી કોહિનૂર મોબાઈલ. અહીંયા તમને મોબાઈલની બધી જ સારી રીતે રિપેરિંગ કરી આપવામાં આવશે ને સારા ભાવમાં. અને અહીંયાના ઓનર છે ભાઈ આપણા મોસીમ. થોડીક વાર મોસીમ ભાઈ કને બેસીને નીકળી ગયો નવા બસ સ્ટેન્ડ. નવા બસ સ્ટેન્ડના બિલકુલ સામે આવેલા ભાઈ પાબુ દાદા જે તમને પાન કાર્ડ, પાસપોર્ટ, લાઇટ બિલ, ફાસ્ટેગ આવા આરટીઓ ના તમામ કામ કરી આપવામાં આવે. અહીંયાના આપણા ઓનર છે આશીષ મહારાજ. તો હું સુનિલભાઈ સાંજ પડતા નીકળી ગયા ડાયરેક્ટ આપણા લોકેશન બાજુ, જે જગ્યાએ આપણે કરવાની હતી ભાઈ બર્થડે ની શૂટિંગ. આવી ગયા આપણા લોકેશનમાં ને કરી લીધું થોડું ઘણું એવું શૂટ કર્યા પછી ભાઈ જે શૂટિંગ થઈ ગઈ ઘણી એટલે થઈ ગયો આપણો મોબાઈલ સ્વિચ ઓફ. આવી ગયા ઘરે ને વિડીયો રાતે જ એડિટિંગ કરવાનો હતો એટલે એડિટિંગ કરતા કરતા ટાઈમ થઈ ગયો 1:33. બાકી આશા કરું છું આજનો વિડીયો તમને ગમે હશે. ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. જય દ્વારકાધીશ.